કોઈ ડોશીમાં ચડે, કોઈ છોકરું તેડીને દીકરી બેન ચડે, તમે એને જગ્યા આપી દો ને, ઉભા થઈ જાવ ને, તમે ઉભા રહો તો થાક ન લાગે. શું કામ? જગ્યા આપવાનો નશો તમને થાક ન લાગવા દે. કરવાની જરૂર આશ. આપણે ચડવી તો ટાંટી આમ પોળા કરે, હમણાં આયા આવશે, તારું મોત આવશે, અમારે નથી બસ લઈ જવી, ઘડીક બે આવવા દેતો. પણ આ નથી થતું. ઠેબી નદીના હામા કાંઠે બાપુ એ ઝૂંપડી વાળીને રહે છે. બાપુ બટકું રોટલો પેટ છે, જરૂર પડે. અમારા જામનગર દરબાર સ્ટેટે કંઠી બંધાવેલી મૂળદાસભાઈ ના વાત ઉડતી ઉડતી દરબારના કાને ગઈ અને દરબારે કંઠી તોડી નાખી. આવા બાવાની કંઠીઓ બંધાય. જો નજરે જોયેલું ખોટું પડે, આંભળેલું નહીં, નજરે જોયેલું ખોટું પડે. આ મૂળદાસ બાપુને વિચાર થાય કે જગત ના સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે, ઈ મારી વાતને સમજે કે અમરેલી થી જામનગર જાય. દરબારગઢમાં ગયા, કીધું મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું કે બાપુ ઘરે નથી. ક્યાંય ગયા? એ કે મોટા મંદિરે ગયા છે, બધા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા. કંઠી બંધાવા ગયા એમ કીધું ને હાથ ફાટ્યો હો મૂળદાસ માથે. અરે તારી ભલી થાય, આને મારી કંઠી તોડી નાખી છે. પણ કે કાંઈ વાંધો નહીં, મારે એને મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢ થી મોટા મંદિરે જતા હતા ને, એમાં રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી અને વિચાર કરી જોઈ બિચડા ટળવળતા હતા. એ મરેલી બિલાડીને જોડીમાં નાખીને આવ્યા ડાયરામાં. એ ડાયરામાં અંદર આવ્યા. બધા સંતો કહે છે મૂળદાસ શું આવ્યો? કે બાપુ મારે કાંઈ કામ નતું, હું તો અહીંથી નીકળ્યો અને મને એમ થયું કે બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે. એક રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી, એના બચડા દૂધ વગરના ટળવળે છે. એટલે મને એમ થયું કે આ બધા મહાપુરુષો આવ્યા છે, બિલાડી બેઠી કર્યો તો બચડા દૂધ ભેળા થાય, એ આટલું આવ્યો, બીજું કઈ કામ નથી. એમ કરીને મરેલી બિલાડી બાપુ કાઢીને મૂકી. આખો ડાયરો મીઠો દાંત કાઢવા. એ કે મરેલા જીવતા થાય કે બાપુ થાય જ તેને શું, આખી દુનિયા ભાઈ નકરી આરતી જ ઉતરાવી છે, પૈયા લગડાવા છે. બાપુ ઈ તો તન મન ધન થી જેને ભજન કર્યું હોય ને ઈને ઓલાના તમારી ઝૂંપડી આવવું પડે. અને નકર નો આવે ને તો બાપુ આ ખોળિયામાં જીવે નો રવા દે આ સાધુ. ઈ કે મૂળદાસ તને અમરેલીએ જાકરો આપ્યો એટલે તારું સટકી ગયું? કે ના બાપુ બધું રેડી કમ્પ્લીટ છે, કાંઈ સટકું જ નથી, બધું કમ્પ્લીટ જ છે. ઈ કે મરેલા જીવતા નો થાય, પ્રકૃતિનો મરોડ બદલાણો હોય કે નો જીવતા થાય, લાવો કમડળ મારી પાસે. વિચાર કરજો એ બાવલીએ કયું ભજન કર્યું છે. હાથમાં પાણીની અંજળી લઈ અને અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે, હે દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, આવો જયદેવભાઈ, મેં તન મન ધન થી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ક્યાંય ડાઘ ન હોય અને મેં કોકના દુઃખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. અને જો